રોમનોને પત્ર એનો 14મો અધ્યાય, રોમનોને પત્ર 14મો અધ્યાય અને એની 17મી કલમ. કેમ કે દેવનું રાજ્ય તો ખાવા પીવામાં નથી, પણ ન્યાયીપણું, શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ એઓમાં છે. હાલેલુયા, હાલેલુયા. બધા સાથે મળીને વાંચીએ. 1, 2, 3. કેમ કે દેવનું રાજ્ય તો ખાવા પીવામાં નથી, પણ ન્યાયીપણું, શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ એઓમાં છે. હાલેલુયા, હાલેલુયા. હવે આજે હું જે વાત કરવાનો છું તે છે દેવનું રાજ્ય, કિંગડમ ઓફ ગોડ. કયું રાજ્ય? દેવનું રાજ્ય. હાલેલુયા. અને એમાં લખ્યું છે કે દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી, એટલે ઉપવાસ કરવાના. દેવના રાજ્યમાં ક્યારેક ક્યારેક ઉપવાસ કરવાના. હું પ્રભુનો આભાર માનું છું કે ઘણા બધા લોકો આપણી મંડળીમાં કયા વગર કોઈ મહિનાના ઉપવાસમાં છે, કોઈ 40 દિવસના ઉપવાસમાં છે, કોઈ 21 દિવસના ઉપવાસમાં છે, કોઈ પણ જાહેરાત વગર પોતાની મેળે બહુ બધા લોકો ઉપવાસ કરી રહ્યા છે. હાલેલુયા. કેમ કે એક વાત છે, દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી, પણ દેવના રાજ્યમાં સારું ખાવા પીવાનું મળે છે, એ બી વાત સત્ય છે. હાલેલુયા. કેમ કે દેવના રાજ્યના માલિક ધણીએ કહ્યું છે કે હું તમને ઉત્તમ ભોજનથી તૃપ્ત કરીશ. હે ને? દેવના રાજ્યમાં જો તમે છો તો દેવના રાજ્યના માલિકે આ પ્રમાણે કહ્યું છે કે તમારા ભોજનને સારું ચિંતા નહીં કરો. કેમ કે આકાશના પક્ષીઓને જુઓ, તેઓ વાવતા નથી, લણતા નથી, વખારોમાં ભરતા નથી, તો પણ મારા આકાશમાંના પિતા તેમને ખાવાનું પૂરું પાડે છે. અને તેમાંનું એક બી ભૂખ્યું કોઈ દિવસ ટપકીને ગબડી ગયું હોય એવું તમે સાંભળ્યું નહીં હોય. તો એ આકાશના રાજ્યના માલિકે કહ્યું છે તમે પક્ષીઓ કરતા વિશેષ છો. હાલેલુયા. તમે પહેરવાના વિશે ચિંતા નહીં કરો કે અમે શું પહેરીશું, કેમ કે એ રાજ્યના રાજાએ કહ્યું છે કે સુલેમાન પણ પોતાના પૂર્ણ વૈભવમાં જે પહેરેલું નહીં હતું એવું તે તમને ને મને પહેરાવશે. હાલેલુયા. નારણભાઈ ને નટવરભાઈ આવો, જલ્દી તમારું સ્થાન ગ્રહણ કરી લો. તમને પાછળ જેવા થોડું કીધું છે. હાલેલુયા. એક, ખાવાના વિશે દેવના રાજ્યમાં ચિંતા નહીં કરવાની. શું ખાઈશું, શું પીશું. હાલેલુયા. બીજું, પહેરવાના વિષયમાં ચિંતા નહીં કરવાની. મેં બહુ બધા કપડાં સાતપુડામાં આપી દીધા, તો જેટલા આપ્યા તેના કરતા વધારે નવા પાછા મળી ગયા. હાલેલુયા. આપો તો પાછે. ખાવા વિશે, પીવા વિશે, પહેરવા વિશે ચિંતા નહીં કરવાનું. બરાબર છે? કેમ કે આપણી આ જે શરીર છે એને ઢાંકવાને માટે આપણે વસ્ત્ર પહેરીએ છીએ, શરીર ટકાવવાને માટે આપણે ખાઈએ છીએ, પરંતુ એનાથી વિશેષ એની અંદર જે છે, શરીરમાં જે છે
તે પરમેશ્વરનો આત્મા છે. હાલેલુયા. તેના વિશે ચિંતા કરવી જોઈએ, તેના વિશે કાળજી રાખવી જોઈએ. માણસ જે છે ને તે ક્ષણભંગુર જે છે તેના માટે તનતોડ મહેનત કરે છે અને તેના માટે બહુ ચિંતા કરે છે. જે ક્ષણભંગુર એટલે કે થોડા સમયને માટે છે તેના માટે માણસો બહુ ચિંતા કરે છે. પરંતુ જે અનંતકાળિક છે, સદાકાળ રહેનારું છે, તેના વિષયમાં ચિંતા કરતા નથી. પરંતુ પ્રભુના લોકો, હું તમને કહેવા માંગુ છું, બુદ્ધિમાન માણસ એ છે જે ક્યારેય ખતમ નથી થતું તેના પર પોતાનું ચિત્ત લગાડે છે. હાલેલુયા, હાલેલુયા. એટલે આજે જો મારે સંદેશ જે છે તે એ છે કે દેવનું રાજ્ય, મારી સાથે બોલો, દેવનું રાજ્ય. રાજ્ય શબ્દ સાંભળીએ એટલે આપણે ઘણા બધા વિચાર આવે કે કયું રાજ્ય. આપણને આ જે દ્રશ્ય રાજ્ય છે તેના વિષયમાં તરત સમજાઈ જાય. હે? પણ આજે જે હું પ્રચાર કરવાનો છું અને શીખવવાનો છું તે બહુ અગત્યનો વિષય છે અને તે છે દેવનું રાજ્ય. દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી, પરંતુ દેવનું રાજ્ય ન્યાયીપણું. શામાં છે? ન્યાયીપણામાં. ન્યાયીપણું એટલે કે પાપકારક નથી, દુષ્ટતા નથી, એવું એક રાજ્ય. હાલેલુયા. અને શાંતિ, એ રાજ્યમાં શું છે? શાંતિ છે, મેલમિલાપ છે. અને એ રાજ્યમાં આનંદ છે. શું છે? આનંદ છે. હાલેલુયા. હવે મને દેવનું રાજ્ય જ્યારે આપણે સમજી રહ્યા છે ત્યારે દેવનું રાજ્ય આપણે બોલીએ તો તરત જ એના ઓપોઝિટમાં એક બીજું રાજ્ય છે. કયું રાજ્ય કહેવાય? શેતાનનું રાજ્ય. બે રાજ્યો છે, એક દેવનું રાજ્ય, બીજું શેતાનનું રાજ્ય. દેવના રાજ્યને એક બીજું નામ આપવામાં આવ્યું છે પ્રકાશનું રાજ્ય. કોનું રાજ્ય? પ્રકાશનું રાજ્ય. અને શેતાનના રાજ્યને એક બીજું નામ આપવામાં આવે છે, તે છે અંધકારનું રાજ્ય. દેવના રાજ્યનો જે રાજા છે તે દેવ છે, શેતાનના રાજ્યનો જે રાજા છે તે શેતાન છે. દેવના રાજ્યમાં દેવના બાળકો રહે છે. દેવના રાજ્યમાં દેવના બાળકો રહે છે. તેઓનો સ્વભાવ છે દેવ જેવા છે તેવા તેમનો સ્વભાવ છે. હાલેલુયા. શેતાનના રાજ્યના છોકરાઓ જે છે તેઓ શેતાનનો સ્વભાવ પ્રગટ કરે છે. દેવના રાજ્યના દીકરાઓ દેવ જેવો સ્વભાવ પ્રગટ કરે છે. હાલેલુયા. અંધકારનું રાજ્ય, પ્રકાશનું રાજ્ય. દેવનું રાજ્ય, શેતાનનું રાજ્ય. દેવના બાળકો, શેતાનના બાળકો. દરેક આ દુનિયામાં બે જ પ્રકારનું રાજ્ય છે, અંધકારનું રાજ્ય અને પ્રકાશનું રાજ્ય. હાલેલુયા. હવે મેં તમને કહ્યું તેમ કે દેવનું રાજ્ય એમ કહીએ એટલે આપણે દ્રશ્યમાં નથી. કેમ? મારી સાથે એક વચન વાંચીએ. માથેની લખેલી સુવાર્તા લુકમાં આવો, લુક 17 આવો. કદાચ જીસસ. વીસ અને 21મી કલમ કોઈ એક જણ વાંચો. ફરોશીઓએ તેને પૂછ્યું કે, ફરોશીઓએ એટલે કે ધર્મના ઠેકેદાર લોકો, ફરોશીઓએ તેને પૂછ્યું કે દેવનું રાજ્ય ક્યારે આવશે?
દેવનું રાજ્ય ક્યારે આવશે? હા, ત્યારે તેણે તેઓને ઉત્તર આપ્યો કે ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે દેવનું રાજ્ય દસ્ય રીતે નથી આવતું, દેવનું રાજ્ય કેવી રીતે નથી આવતું? દ્રશ્ય રીતે. દ્રશ્ય રીતે નથી આવતું. હાલેલુયા. ધ્યાનથી સમજો, બહુ ધ્યાનથી આજે મારો સંદેશ સાંભળજો. દેવનું રાજ્ય આત્મિક રાજ્ય છે. આત્મા દેખાય નહીં દેખાય. શૈતાનનું રાજ્ય જે છે તેના કરતા વિપરીત છે દેવનું રાજ્ય. દેવનું રાજ્ય દ્રશ્યમાન રીતે નથી આવતું. હાલેલુયા. આગળ વાંચો. અને એમ નહીં કહેવામાં આવશે કે અને એમ નહીં કહેવામાં આવશે કે જુઓ આ રહ્યું, જુઓ આ રહ્યું દેવનું રાજ્ય, એવું નહીં કહેવામાં આવશે. હાલેલુયા. હા, કે પેલું રહ્યું. આ રહ્યું કે પેલું રહ્યું એમ દેવના રાજ્યના વિશે કહેવામાં આવશે નહીં. હા, કેમ કે દેવનું રાજ્ય તમારામાં છે. હાલેલુયા. દેવનું રાજ્ય તમારામાં છે. હાલેલુયા. શામાં છે? હવે ધ્યાનથી સમજજો, બહુ ધ્યાનથી. દેવનું રાજ્ય નરી આંખે જોઈ શકાતું નથી. તે અદ્રશ્ય છે, તે આત્મિક છે. હાલેલુયા. દેવ આત્મા છે એટલે તેનું રાજ્ય બી આત્મિક છે. હાલેલુયા. તે દ્રશ્ય રીતે નથી આવતું, પરંતુ જ્યારે આ ધર્મગુરુઓ ઈસુનું પરીક્ષણ કરવા માટે પૂછે છે ત્યારે ઈસુ તેમને જવાબ આપે છે કે દેવનું રાજ્ય તમારામાં છે. હાલેલુયા. મતલબ શું છે? દેવનું રાજ્ય દ્રશ્યમાન રીતે નથી, પણ દેવનું રાજ્ય મારા જીવનમાં છે. સમજાય છે? દેવનું રાજ્ય તમારા પરિવારમાં પણ છે. દેવનું રાજ્ય મંડળીમાં પણ છે. હાલેલુયા. દ્રશ્ય રીતે નથી દેખાતું, પણ દેવનું રાજ્ય છે. હાલેલુયા. હાલેલુયા. દાખલા તરીકે દેવનું રાજ્ય મારામાં છે. કેવી રીતે ખબર પડે? કેમ કે દેવના રાજ્યમાં ન્યાયપણું છે. શું છે? ન્યાયપણું. અન્યાય નથી, દુષ્ટતા નથી. દેવના રાજ્યમાં શાંતિ છે. શું છે? શાંતિ છે. હાલેલુયા. તોફાનો આવ્યા કરે તો પણ જો તમે વિકટ પરિસ્થિતિ તમારા જીવનમાં આવે તો પણ તમારા હૃદયમાં શાંતિ છે, તો સમજો તમારામાં દેવનું રાજ્ય છે. હાલેલુયા. એક વખતે એક દેશમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ, બહુ મોટી ચિત્ર સ્પર્ધા, અને ચિત્ર દોરવાનું હતું શાંતિ વિશે. શાના વિશે? શાંતિ વિશે ચિત્ર દોરવાનું હતું. શાંતિને તમે પ્રગટ કરો એવું એક ચિત્ર દોરો. બહુ મોટી કોમ્પિટિશન હતી. તો બહુ બધા મહાન મહાન ચિત્રકારો દુનિયાભરમાંથી આવ્યા અને બહુ જબરજસ્ત શાંતિને પ્રગટ કરવાને માટે ચિત્રો દોર્યા. અને જ્યારે જે રાજાએ એ સ્પર્ધા રાખી હતી એ જોવા માટે જ્યારે આવ્યા ત્યારે એકથી ચડિયા તો એક ચિત્ર તેઓએ જોયું. અને રાજા બી અચંબિત થઈ જતા. બહુ શાનદાર ચિત્રકારોએ દોર્યા છે. જતા 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 બહુ બધા ચિત્રો, છેલ્લે એક નાના બાળકે ચિત્ર દોર્યું હતું. એ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. તેણે દોર્યું કે પુષ્કળ તોફાન વાગે છે, તોફાન થઈ રહ્યું છે, વાવાઝોડું આવ્યું છે અને બધું ઉડી રહ્યું છે, ઘરો ઉડી રહ્યા છે અને ઝાડ બધા ભાંગી રહ્યા છે અને એવું
ભયંકર તોફાન થઈ રહ્યું છે, આકાશમાંથી વીજળી ચમકી રહી છે, અને તે સમયમાં એક ચકલી એ ભયંકર તોફાનમાં ગીત ગાય છે. એટલે કે તે ચી 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 કરીને આનંદથી ત્યાં આટલા ભયંકર વાતાવરણમાં તેને કંઈ પડેલી નથી, તે શાંતિથી ગીત ગાય છે. હાલેલુયા. રાજાએ આ ચિત્ર જોયું અને પહેલો ઇનામ આપ્યો આ બાળકના ચિત્રને. હાલેલુયા. ખરી શાંતિ એ છે જે ભયંકર તોફાનોમાં બી તમે શાંત રીતે ગાઈ શકો છો. હાલેલુયા. હાલેલુયા. દેવનું રાજ્ય એવું છે, તેમાં શાંતિ છે. શું છે? કદાચ બેંક બેલેન્સ કશું જ નથી, પણ દેવના રાજ્યમાં શાંતિ છે. હાલેલુયા. જે કરોડો કરોડો અબજો રૂપિયામાં ખરીદી નહીં શકાય એવું એક વાત છે દેવના રાજ્યમાં, અને તે છે દેવ તેની શાંતિ પૂરી પાડે છે. હાલેલુયા. બીજું, દેવના રાજ્યમાં આનંદ પણ છે. દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી. દેવનું રાજ્ય ન્યાયીપણું, શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ એવોમાં છે. હાલેલુયા. આનંદ તો આ દુનિયામાં બહુ બધી જગ્યાએ મળે ને, પણ દરેક આનંદમાં, દરેક આનંદની સીમા છે કે નહીં? થોડા સમય માટે આનંદ આપે છે આ જગતમાં. મિત્રો સાથે તમે પાર્ટીમાં જાઓ, જરાક ઢંચમ કરી લીધું, થોડી વાર માટે આનંદ લાવશે તમને. પરંતુ એક વાત યાદ રાખો, ઈશ્વરની શાંતિ, દેવના રાજ્યમાં દેવ જે શાંતિ આપે છે તે માણસોની સમજ શક્તિની બહાર છે. હાલેલુયા. હાલેલુયા. પવિત્ર આત્માથી મળતો આનંદ એવો છે જે દોસ્તાર હારી જરાક વાર લગાવીને ડાન્સ કરીને વહેવાલે મજા કરે એનો કઈ નહીં. અંધારા ફાચો કઈ કહી દીધા, ફાચો વાટ જોયા કોના ફાચે હા મિલું ને કોઈ. પણ આ પવિત્ર આત્માથી મળતો આનંદ જે છે તે કન્ટિન્યુ છે, ચાલ્યા જ કરે. 20 વર્ષ થઈ ગયા, આજે બી એ આનંદ આજે મારામાં છે. હાલેલુયા. તે આનંદમાં બી બહુ મજા કરવા માટે પ્રયત્ન કરેલો મેં, જરાક વાર પછી તે ઉજરે. એ આનંદમાં દુનિયા એવું કહે છે, એક ગીત છે, લોગ પીતે હૈ પી કે ગીર જાતે હૈ, मैं तो पीता हूं गिरता नहीं हूं, मैं तो पीता हूं रखते मसीहा, वो अंगूरों का सीरा नहीं है. हालेलुया. हालेलुया. હું તમને કહું, પવિત્ર આત્માથી મળતો જે આનંદ છે તે આનંદની કોઈ સીમા નથી કે આજે તમે ખુશ દેખાય છે, કાલે પાછો રડતા. નહીં 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 નહીં, એ જીવન પર્યંત તમે આનંદમાં રહેશો. હાલેલુયા. એ તમે પાઉલને સિલાસની સમાન જેલમાં બી નાખી દે, ત્યાં બી કૂદીને આરાધના કરવાનું શરૂ કરશે. હાલેલુયા. દેવનું રાજ્ય તમારામાં છે. દેવનું રાજ્ય એમ નહીં કહેવાશે પેલું રહ્યું. એ તો આ કોંગ્રેસનું રાજ્ય પેલું રહ્યું ને, ભાજપનું રાજ્ય પેલું રહ્યું ને, આમ આદમીનો પેલો ચીવતારો વસાવા ત્યાં રહ્યો ને. એ દ્રશ્ય રીતે નથી આવતો. દેવનું રાજ્ય તમારામાં છે, દેવનું રાજ્ય મારામાં છે. હાલેલુયા. 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 મત્થી 21 અધ્યાય, એમાં એક ઉદાહરણ
આપવામાં આવ્યું છે. પહેલા 32મી કલમ વાંચો, 21મો અધ્યાય 32મી કલમ. કેમ કે યોહાન ન્યાયને માર્ગે તમારી પાસે આવ્યો, યોહાન ન્યાયને માર્ગે તમારી પાસે આવ્યો, તો પણ તમે તેના ઉપર વિશ્વાસ નહીં કર્યો. તો પણ તમે તેના ઉપર વિશ્વાસ નહીં કર્યો. પણ દાણીઓએ તથા કસબણોએ તેના પર વિશ્વાસ કર્યો. તેના પર વિશ્વાસ કર્યો. અને એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહીં કે તમે તેના પર વિશ્વાસ કરો. તમે તેના પર વિશ્વાસ કરો. હાલેલુયા. અહીંયા ઈસુ ઉદાહરણ આપે છે. એક પિતા ને 2 છોકરા છે. બાપાએ કીધું પેલા છોકરાને કે આજે વાડીમાં જઈને કામ કરજે, આજે દ્રાક્ષાવાડીએ જજે અને ફલાણું કામ છે પતાવજે. તે કે બાપા સારું જઈશ. પછી બીજા છોકરાને કીધું કે આપણી દ્રાક્ષાવાડીમાં આજે કામ છે ને તું જજે ને જેટલું કામ છે તેટલું પતાવજે. તેણે કીધું નહીં જવાનો. શું કીધું? હા કે જા ના. બાપુ બંનેને કે નીચે જતો રહ્યો. પણ આજે બીજા નંબરનો છોકરો છે, તેને વિચાર્યું, તેને પસ્તાવો થયો. શું થયો? ભાકાન કયા આખી દીધો એમ. માં એવું ખબર ના જતો. એટલે તો પસ્તાઈને પછી તે વાડીમાં કામ કરવા માટે ગયો. પણ પહેલા નંબરના છોકરો જેણે કીધું બાપા હું જઈશ, તે નહીં ગયો. પછી પ્રભુ પ્રશ્ન પૂછે છે, આ બેમાંથી કોણે બાપની ઈચ્છા પ્રમાણે કર્યું? જાઓ તમે જવાબ આપો. પહેલા કે બીજાએ? બરાબર. ઉદાહરણમાં તો આપણો બીજો છે તે પહેલો છે, આમાં લખેલું છે તે. બરાબર છે. તો જેણે બાપની ઈચ્છા પ્રમાણે કર્યું તે છે નહીં જવા માંગતો હતો, પણ પાછળથી પછતાઈને ગયો, તેણે બાપની ઈચ્છા પૂરી કરી. હાલેલુયા. હવે આ વાત ફરોશીઓની સાથે બની રહી છે. ઈસુ ફરોશીઓની સાથે વાતચીત કરી રહ્યા છે, ધર્મના ઠેકેદારોની સાથે વાતચીત કરી રહ્યા છે. એટલે ઈસુ પછી કહે છે કે 31મી કલમથી વાંચું છું. તો તે બંનેમાંથી કોણે બાપની ઈચ્છા પ્રમાણે કર્યું? તેઓ તેને કહે છે કે પહેલાએ. ઈસુ તેને કહે છે કે હું તમને ખચિત કહું છું કે દાણીઓ તથા કસબણો, એટલે કે વેશ્યાઓ, દાણીઓ તથા કસબણો તમારી અગાઉ દેવના રાજ્યમાં જાય છે. હાલેલુયા. ધર્મના ઠેકેદારોને ઈસુએ શું જવાબ આપ્યો? તુમ્હા કહતા પહેલા દાણી એટલે કે લાંચ રૂશ્વત રહેનારાઓ અને વેશ્યા લોકો તુમ્હા કહતા પહેલે દેવને રાજ્યમાં પ્રવેશ કરશે. કોને કીધું? આપણને અહીંયા લાગે છે સાધારણ વાત છે, સાધારણ વાત નથી. બહુ મોટા ધર્મગુરુઓને પ્રભુએ આ પ્રમાણે કહ્યું. હાલેલુયા. પછી આગળ લખ્યું છે કેમ તેઓ જશે તે બી જવાબ આપ્યો છે. કેમ કે યોહાન ન્યાયને માર્ગે તમારી પાસે આવ્યો, એટલે યોહાન બાપ્તિસ્તની વાત છે, તો પણ તમે તેના પર વિશ્વાસ કર્યો નહીં, પણ દાણીઓએ તથા કસબણોએ તેના પર વિશ્વાસ કર્યો. કોણે વિશ્વાસ કર્યો? કોણે વિશ્વાસ કર્યો? દાણીઓએ ને કસબણ. યોહાનની વાત સાંભળવા માટે પાપી લોકો જતા હતા અરણ્યમાં, અને તે લોકો પાપી વેશ્યા લોકો જ્યારે સાંભળ્યા દેવની વાત,
ત્યારે તે લોકોએ શું કર્યું ત્યાં લખવામાં આવ્યું છે, અને એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહીં કે તમે તેના પર વિશ્વાસ કરો. બરાબર છે. તે લોકોએ, દાણીઓએ અને વેશ્યાઓએ તો પસ્તાવો કરી લીધો, પણ તમે ધર્મગુરુ લોકો પોતાને બહુ ન્યાયી ગણો છો, પોતાને બહુ ધાર્મિક ગણો છો, અને તમે લોકોએ પસ્તાવો નથી કર્યો. એટલે પસ્તાવા વગર દેવના રાજ્યમાં પ્રવેશ કરી શકાતું નથી. ઈસુએ હંમેશા, ઈસુનું એક વાત હતી, ઈસુ કહેતા હતા, હું ન્યાયી લોકોને બોલાવવાને માટે આવ્યો નથી, પરંતુ હું પાપીઓને બોલાવવા માટે આવ્યો છું. વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે. હાલેલુયા, હાલેલુયા. પાપરૂપી માંદગી આખા જગતમાં પ્રસરી છે, અને એ માંદગીમાંથી, પાપરૂપી માંદગીમાંથી છોડાવવાને માટે દેવે પોતાનો એકનો એક દીકરો ઈસુ ખ્રિસ્ત આ જગતમાં મોકલ્યો. હાલેલુયા. પણ કેટલાક લોકો એવું કહે છે, અમે માંદા જ નથી, તો તમને વૈદ્યની જરૂર નથી. વૈદ્યની જરૂર સાજાને નથી હોતી. તમે તો પોતાને બહુ ધાર્મિક ગણો છો, અમે ન્યાયી છે, અમે સારા છે એવું ગણો છો, પરંતુ આ લોકો જાણે છે, દાણીઓ અને વેશ્યાઓ, અમે કેટલા ખરાબ લોકો છે, અમારા પર દયા કરવામાં આવે, અમારા પાપોની માફી આપવામાં આવે. અને તેઓએ પસ્તાવો કર્યો, અને ધર્મગુરુઓ કરતા આ પાપી લોકો, લાંચ રૂશ્વત રહેનારા લોકો, વેશ્યા લોકો દેવના રાજ્યમાં પ્રવેશ કરી લીધો. હાલેલુયા, હાલેલુયા. માર્કની લખેલી સુવાર્તા એનો 1 અધ્યાય ને 15મી કલમ વાંચો. સમય પૂરો થયો છે, સમય પૂરો થયો છે, ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે. ધ્યાનથી સાંભળો. સમય પૂરો થયો છે અને દેવનું રાજ્ય પાસે આવ્યું છે. હા, પસ્તાવો કરો, પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો. અને સુવાર્તા પર વિશ્વાસ કરો. હાલેલુયા. ધ્યાનથી સમજો મારા વાલાઓ. બહુ કદાચ તમને એક્સાઇટિંગ સંદેશ નહીં લાગે, પરંતુ તમારા માટે બહુ અગત્યનો સંદેશ છે. આજે જીવનમાં સૌથી અગત્યનો સંદેશ એ છે, દેવનું રાજ્ય પાસે આવ્યું છે. હાલેલુયા, હાલેલુયા. અને પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો. હાલેલુયા. શું કરવાનું છે? શું કરવાનું છે? પસ્તાવો કરવાનો છે. પસ્તાવો કરો, અને બીજું છે સુવાર્તા પર વિશ્વાસ કરો. સુવાર્તા શું છે? સુવાર્તા શું છે? ઈસુ ખ્રિસ્ત આ જગતમાં સમગ્ર માનવ જાતના પાપને માટે, પાપમાંથી છોડાવવાને માટે ઈસુ આ જગતમાં આવ્યા. અને ઈસુ કલ્વરીના ક્રૂસ પર મારા ને તમારા સગડાના પાપોને લઈને તો કલ્વરીના ક્રૂસ પર ચડ્યા. હાલેલુયા, હાલેલુયા. જે જગ્યા પર મારે મરવું જોઈતું હતું, જે જગ્યા પર તમારે મરવું હતું, તમારે મરવું જોઈતું હતું, મારે મરવું જોઈતું હતું, તે જગ્યા પર આપણી અવેજીમાં, આપણા બદલે ઈસુ કલ્વરીના ક્રૂસ પર મર્યા. હાલેલુયા, હાલેલુયા. હવે પાપમાં જો આપણે જીવન જીવીએ છીએ, તો હું તમને કહેવા માંગુ છું, આ દુનિયામાં પાપમાંથી છોડાવનાર એક જ નામ છે, અને તે નામ છે ઈસુનું નામ. પાપથી છોડાવનારું, મોક્ષમાં હે તેડનારું, મોક્ષમાં હે તેડનારું, પાપથી છોડાવનારું. કેમ રે વિસારું મારા ઈસુજીનું નામ, બોલો યેસુ, બોલો યેસુ, બોલો યેસુ નામ. હાલેલુયા. આ દુનિયામાં પાપથી છોડાવનાર એક જ છે, પાપથી છોડાવનાર એક જ છે, અને તેનું નામ છે ઈસુ. હાલેલુયા, હાલેલુયા. જો તમારા જીવનમાં
દેવના રાજ્યમાં તમે રહેવા માંગો છો, તો પહેલામાં પહેલી વાત આજે તમારે ને મારે કરવાની છે તે છે પસ્તાવો કરવાનો છે. શું કરવાનું છે? પસ્તાવો કરવાનો છે. બીજી વાત શું કરવાની છે? સુવાર્તા પર, ઈસુ પર વિશ્વાસ કરવાનો છે. સુવાર્તા એ છે કે ઈસુ મારા બદલે, મારી અવેજીમાં મેં જે પાપ કર્યા તેની બધી જ સજા ઈસુએ કલ્વરીના ક્રૂસ પર લઈ લીધી. હવે મને સજા નથી થવાની. રોમનોના પત્રમાં 5મા અધ્યાયમાં 1લી કલમમાં લખવામાં આવ્યું છે, હવે જે કોઈ ઈસુ ખ્રિસ્તમાં છે તેઓને કોઈ દંડની આજ્ઞા નથી. હાલેલુયા, હાલેલુયા. ઈસુ મારા માટે મર્યા. ઈસુ કબરમાં દટાઈ ગયા, ત્રીજે દિવસે જીવતા ઉઠ્યા, 40 રાત દિવસ આ પૃથ્વી પર લોકોને દર્શન આપતા રહ્યા, ઉપદેશ કરતા રહ્યા, અને 500થી વધારે કરતા લોકોને દેખતા સ્વર્ગમાં લઈ જવામાં આવ્યા છે, સ્વર્ગમાં ગયા છે. અને જતા જતા પણ દેવદૂતોએ કહ્યું છે, ઓ ગાલિલના માણસો, તમે એકી નજરે શું જોઈ રહ્યા છે? એ જ ઈસુ જેને તમારી નજર સમક્ષ ઉપર લઈ લેવામાં આવ્યા છે, એ જ ઈસુ ફરીથી તમને લેવાને માટે આવશે. હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, દેવના રાજ્યનો મુખ્ય વાત એ છે, પસ્તાવો કરો, સુવાર્તા પર વિશ્વાસ કરો. હાલેલુયા, હાલેલુયા. હું તમને આજે બહુ દિલથી અને પ્રભુના વચન પ્રમાણે કેટલાક સલાહ સૂચનો પણ આપવાની ઈચ્છા રાખું છું. તે છે, હું તમને કહેવા માંગુ છું, આપણે મોટે ભાગના લોકો આપણે શાંતિને માટે પ્રભુની પાસે આવ્યા છે, અને ખાસ કરીને ચંગાઈને માટે, સાજાપણાને માટે, આશીષને માટે આપણે પ્રભુની પાસે આવીએ છીએ કે નહીં? ઘરમાં અશાંતિ છે, આપણે થાકી ગયા છે, હારી ગયા છે, તેના માટે આપણે પ્રભુના ચરણોમાં આવીએ છીએ. અને એ ખોટું નથી, એ સાચું જ છે. ઈસુ આજે પણ ચમત્કારો કરે છે. ઈસુ આજે પણ મરેલામાંથી સજીવન કરવાને માટે શક્તિમાન છે. આજે પણ ઈસુ કેન્સરમાંથી સાજાપણું આપવાને માટે શક્તિમાન છે. હાલેલુયા. ઈસુ આજે બી તમારી ગરીબ અવસ્થાને બદલીને તમને શિરોમણી બનાવવાને માટે શક્તિમાન છે. પણ હું તમને કહું છું, આ બધું ભૌતિક છે, દ્રશ્ય છે, પણ એનાથી વધારે દેવના રાજ્યમાં સૌથી અગત્યનું છે તે છે માણસના આત્માનો ઉદ્ધાર. હાલેલુયા. મારી સાથે એક કલમ કાઢો. માર્કની લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય અને એની 36મી કલમ કોઈ એક જણ વાંચો. કેમ કે જો માણસ જો 35 થી વાંચો. ચાલો 35 થી. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, તે પોતાનો જીવ ખોઈ નાખશે. હા. અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે, તે તેને બચાવશે, તે પોતાના જીવને બચાવશે. હાલેલુયા, હાલેલુયા. આ દુનિયામાં લોકો બચવા માટે બહુ બધો પ્રયત્ન કરે છે, અને પોતાનો જીવ બચાવવા માટે બધું જ કરે છે. પણ હું તમને કહું છું, બાઇબલ કહે છે, જે કોઈ બચાવવા ચાહે છે તે ખોશે, પણ સુવાર્તાને લીધે પોતાનો જીવ પણ આપવાને માટે તૈયાર થાય તે પોતાના જીવને બચાવી લેશે. આગળ વાંચો. કેમ કે જો માણસ આખું જગત મેળવે, જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે, પોતાના જીવ એટલે કે મુખ્ય વાત અહીંયા જીવ જે છે તે છે આત્મા. મારી સાથે બોલો, આત્મા. પોતાના આત્માની હાનિ પામે તો તેને શો લાભ થાય? હાલેલુયા. ધ્યાનથી સમજો. હું કેટલાક લોકોની સાથે વાતચીત કરું છું, પ્રભુનું વચન તમારી સાથે આજે સવારે વાતચીત કરે.
માણસ આખું જગત જીતે પણ પોતાનો આત્મા નાશ પામે તો આ દુનિયામાં તે કંઈ પણ કમાયો નથી, બધું વ્યર્થ છે. આખી દુનિયા તમે જીતી લો પણ જો તમારી અંદર જે આત્મા છે તે સદાકાળ માટે પ્રભુથી વિયોગી થઈને નરકમાં જાય તો તમે આ જગતના સૌથી કંગાળમાં કંગાળ માણસ છો. હાલેલુયા. એટલા માટે અહીંયા આવીશું, પરંતુ પહેલો કોરિન્થી 15મો અધ્યાય. આજે કેટલીક વધારે કદાચ હું કલમ બોલું છું. 15મો અધ્યાય અને એની 19મી કલમ ધ્યાનથી વાંચો. જો આપણે કેવળ આ જિંદગીમાં હા ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતા આખા દુનિયાના માણસો કરતા આપણે વધારે દયાપાત્ર છીએ. આ પરિસ્થિતિ હારી કઈ નહીં. मैं अखोती समझाएगा केवल आई जिंदगी मन का ही मिले. मां शरीर में बीमारी नहीं रही, मां को में बरकत आवे, बराबर. मां पोयरे विदेश में जाते रही, ई तो हजी हारून जो आ दुनिया में तमे ईसु ख्रिस्त पर आशा राखी है तो दुनियाना બધા માણસો કરતા તમે વધારે દયાપાત્ર છે. કેમ કે ઈસુ કેવળ એટલું નથી આપવા આવ્યા, એ તો એક ભાગ છે નાનો. છોકરાની રોટલી છે સાજાપણું. શું છે? આપણે તેના છોકરાઓ છે તો રોટલી તો આપવી પડે કે નહીં પિતાએ? હાલેલુયા. તો સાજાપણું એ આપણી રોટલી છે. એક કનાની સ્ત્રી જ્યારે ઈસુ પાસે આવી, તે કનાની હતી, ઇસરાયેલીની હતી, યહૂદીની હતી. ઈસુએ તેને કીધું છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી વ્યાજબી નથી. ત્યારે આ સ્ત્રી કહે છે, ખરું કહ્યું પ્રભુ, પણ કૂતરા બી સ્વામીના મેજની નીચે કકડા હોય તેનાથી જ જીવે છે. ઈસુ એટલા આશ્ચર્યચકિત થઈ ગયા, આવો વિશ્વાસ મેં ઇસરાયેલમાં બી જોયો નથી. અને તારા એ વિશ્વાસને કારણે શાંતિથી જા, તારી દીકરી સાજી થઈ છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહું છું, રોગ, માંદગી, ગરીબી, દુઃખ, તકલીફ બધામાંથી ઈસુ બહાર કાઢે છે અને સત્ય વાત છે. હાલેલુયા. પણ હું તમને કહું છું, તમને આશીર્વાદ આપે, તમારી ગાડી થઈ જાય, બંગલો થઈ જાય, બધું થઈ જાય, પણ જો તમારા આત્માની હાનિ પહોંચે તો તમને કંઈ કશો ફાયદો નથી. માણસ આખું જગત જીતે પણ પોતાનો આત્મા નાશ પામે તો તેને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી. હાલેલુયા. અને તમે અને હું જો કેવળ આ દુનિયાની બાબતોને માટે જો પ્રભુ પર વિશ્વાસ રાખ્યો છે તો તમે અને હું સૌથી દયાપાત્ર માણસ છીએ, એવું બાઇબલ આપણને શીખવે છે. હાલેલુયા. એટલે સૌથી અગત્યનું વાત છે, દેવના રાજ્યમાં ઉદ્ધાર. મારી સાથે બોલો, ઉદ્ધાર. પાપોની માફી. હાલેલુયા. ઉદ્ધાર શું છે? ઉદ્ધાર પાપોની માફી જ છે. હાલેલુયા. અને તે કેવી રીતે મળે છે? ઈસુ ખ્રિસ્તના લોહીથી આપણા સગડાના પાપો ધોઈ નાખવામાં આવ્યા છે. હાલેલુયા. એટલે આપણે ખોટું કર્યું છે એના માટે પસ્તાવો કરો. મેં પાપ કર્યું, ક્ષમા કર. તું તો અમારો પિતા છે, સ્વર્ગીય પિતા છે. તારી ઈચ્છાના વિરોધમાં મેં કામ કર્યા છે, જે નહીં કરવું જોઈએ તે આ શરીરમાં રહીને મેં કર્યું છે. પ્રભુ તું મને ક્ષમા કર. હું તમને કહું છું, તમારો એક શબ્દ જ્યારે તમે પ્રભુની આગળ કબૂલ કરો છો, પસ્તાવો કરો છો, તે જ ક્ષણે ઈસુ તમારા સગડાના પાપ ભૂસી નાખે છે, તમને શુદ્ધ કરે છે, તમને પવિત્ર બનાવે છે, તમને તમારા દીકરા દીકરી તરીકે તે સ્વીકાર કરે છે. હાલેલુયા,
હાલેલુયા. એટલા માટે પ્રિય હું તમને કહું છું કે આ જગતમાં સૌથી અગત્યનો જે છે તે છે પાપોની માફી, એટલે કે ઉદ્ધાર, તારણ, મોક્ષ, સાલ્વેશન. અને તે કેવળ અને કેવળ ઈસુના નામમાં છે. આકાશની નીચે, પૃથ્વીની ઉપર બીજું કોઈ નામ નથી જે નામમાં માણસ જાતને ઉદ્ધાર મળે, અને તે નામ છે મારા ઈસુનું નામ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારી સાથે વાપસ આવો, યોહાનની લખેલી સુવાર્તા એના 3 અધ્યાયમાં આવી જાઓ. યોહાનની લખેલી સુવાર્તા એના 3 અધ્યાયમાં. વાંચો પેલી કલમથી. નિકોદેમસ નામે હા, ફરીસીઓમાં એક જણ હતો. હમ. તે યહૂદીઓનો અધિકારી હતો. તે યહૂદીઓનો અધિકારી હતો. તેણે રાત્રે ઈસુની પાસે આવીને તેને કહ્યું કે, હા, રાબ્બી, રાબ્બી એટલે કે ગુરુજી, અમે જાણીએ છીએ કે અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે. તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે. કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય, જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તું કરે છે તો જે ચમત્કારો તું કરે છે તે કરી નહીં શકે. તે માણસ કરી નહીં શકે. હા, ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું, હું તને ચોક્કસ ખચિત કહું છું કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય, જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. હાલેલુયા. હાલેલુયા. આજે મારો મુખ્ય વિષય છે દેવનું રાજ્ય. હાલેલુયા. હવે ધ્યાનથી સમજો. એક બહુ મોટો માણસ, ઇસરાયેલનો બહુ મોટો અધિકારી, રાત્રે ઈસુની પાસે આવે છે. કેમ? દિવસે શરમ લાગે છે, કોઈ જોઈ લે તો. પણ તે આવીને ઈસુને એ ઇસરાયેલ લોકો મસીહાની રાહ જોતા હતા. શાની રાહ જોતા હતા? મસીહા, એટલે કે અમને આ રોમન સલ્તનતમાંથી અમને બચાવી લેશે, અમારે કોઈને બી ગુલામીમાં નહીં રહેવું પડે. કેમ કે ગ્રીક સામ્રાજ્ય આવ્યું, તેને હરાવીને પછી રોમન સામ્રાજ્ય આવ્યું. રોમન સામ્રાજ્યમાં કૈસર રાજા હતો, અને કૈસરે આખી દુનિયામાં દરેક પ્રાંતોમાં હાકેમો ગોઠવી દેતા હતા, રાજ્યપાલ ગોઠવી દેતા હતા. અને આખા દુનિયામાં રોમમાં બેઠા બેઠા કૈસર રાજ કરતો હતો. સૌથી ખતરનાક સામ્રાજ્ય હતું રોમનું સામ્રાજ્ય. રોમનો સમ્રાટ હતો કૈસર. હાલેલુયા, હાલેલુયા. અને આ જે વ્યક્તિ છે નિકોદેમસ, બહુ મોટો અધિકારી છે, ફરોશી પંથનો છે. રાત્રે ઈસુની પાસે આવે છે, ઈસુના વિશે ચર્ચા સાંભળી છે, અને કદાચ ચમત્કારો બી જોયા છે. અને કહે છે, જો તું દેવની પાસેથી આવેલો નહીં હોય તો આવા ચમત્કાર માણસ નહીં કરી શકે. કેમ કે લોકો મસીહાની રાહ જોતા હતા. કોની રાહ જોતા હતા? મસીહા આવશે, અમને તે પોતાનું રાજ્ય સ્થાપન કરશે. શું કરશે? રાજ્ય સ્થાપના કરશે. અને આ શિષ્ય લોકો કઈ ઈસુની પાછળ એમને એમ નહીં જોડાયેલા. શિષ્ય લોકોને બી એવું હતું કે આ ગુરુ મસીહા અમને મળી ગયા છે. નથાનિએલ આવીને કહે છે ફિલિપને, નથાનિએલની વાત થાય છે ત્યારે કહેવામાં આવ્યું છે, જેના સંબંધે નિયમ શાસ્ત્રમાં લખેલું છે તે મસીહા અમને મળી ગયો છે. હાલેલુયા. અને શિષ્યો બી ઈસુની પાછળ ચાલ્યા એટલા માટે કે આ રોમન સામ્રાજ્યને ઈસુ તોડી પાડશે, અને પછી ઈસુ રાજા થઈ જશે. અને જેમ કૈસરે એક રાજ્ય પર અધિકારી નિમ્યા છે, હાકેમો નિમ્યા છે, પિલાત હાકેમ ગવર્નર યહૂદિયામાં નિમ્યો હતો, એવા અમને બી નિમશે એમ કરીને આ શિષ્યોને બી હતું. હાલેલુયા.
એટલે આ લોકો બધા ઈસુની પાછળ ચાલતા હતા. પણ એ લોકોની ધારણા રદ થઈ ગઈ. એ લોકોને તો એવું હતું કે ઈસુ રાજ્ય સ્થાપન કરશે. પણ થયું એવું, જ્યારે તેઓ 5 રોટલી ને 2 માછલીમાંથી હજારો લોકોને જમાડ્યા, શિષ્યો ખુશ થઈ ગયા. જ્યારે સમુદ્ર પર મોટું તોફાન આવ્યું, તે સમયમાં હવે તેઓ મરવાની અણી પર છે, કોઈ આશા રહી નથી. તે સમયમાં ઈસુ ઊભા થઈ જાય છે અને ઈસુ કહે છે, શાંત થા. પવનને ધમકાવે છે, તોફાન શાંત થઈ જાય છે. હાલેલુયા. અને દુષ્ટાત્માઓને ઈસુ હાંકી કાઢે છે અને મરેલી અવસ્થામાંથી ઈસુ સજીવન કરે છે. અજાયબ ચમત્કારો થઈ રહ્યા છે. શિષ્યોને એવું છે, આ રાજ્ય તો જબરજસ્ત આવશે, અમારા રાજા ઈસુ બનશે અને અમે તો મંત્રી બનીશું. પિતર કીધો છે, કેબિનેટમાં આપણું સ્થાન રહેશે જ. યહુદા ઇસ્કરિયત કહેતો હશે, ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કે નાણાં મંત્રી તો હું જ બના. એમ કરીને આ બધા પાછળ ચાલેલા શિષ્ય લોકો બી. આજે બી બહુ બધી ભીડ ઈસુની પાછળ એના માટે જ છે. આ સારું થઈ જાય, પેલું સારું થાય, તે પેલું સારું થઈ જાય, એના માટે જ છે. પણ ઈસુ દ્રશ્યમાન રાજ્ય સ્થાપન કરવા માટે નથી આવ્યા. ઈસુ અદ્રશ્ય રાજ્ય સ્થાપવા માટે આવ્યા. ઈસુ આત્મિક રાજ્ય સ્થાપવા માટે આવ્યા અને તે રાજ્ય તમારામાં છે. હાલેલુયા, હાલેલુયા. એટલે જ્યારે ઈસુને મારી નાખ્યા, બધા રફુ ચક્કર, એક બી નહીં રહ્યો હાથે. અને મેં ત્યાં કહ્યું, આ લોકો કદાચ દૂરથી જોતા હતા, પાછળ પાછળ તો જતા હતા, કેટલીક સ્ત્રીઓ બી જતી હતી. ઈસુને પિલાત હાકેમની સામે, પિલાત ગવર્નરની સામે 39 ફટકા માર્યા. લખવામાં આવ્યું છે, જેમ જમીનમાં હોડ ચાલે અને જમીન ફાટી જાય, એ રીતે ઈસુનું શરીર ચારે બાજુથી ફાટી ગયું. એટલા ખતરનાક કોરડા રોમન સલ્તનતના હતા. તેમણે કોરડા માર્યા, 39 ફટકા માર્યા. તેઓ જ્યારે કોરડા મારતા ત્યારે એ કોરડા એવા હતા, આમ ચાચુડેવાલા. કોરડા મારે એટલે માંસનો લોચો લઈને બહાર નીકળે શરીરમાંથી. 39 ફટકાનો માર ઈસુને મારવામાં આવ્યો. શિષ્યો કદાચ વિચારતા હશે, દર વખતે ઈસુ છેલ્લી ઘડીએ બાજી પલટી નાખતા હતા, હવે કંઈક કરશે, હવે કંઈક કરશે. ઈસુ કંઈ નથી કરતા. આટલો માર માર્યા પછી લોહી લુહાણ અવસ્થામાં છે. સૈનિકોએ કાંટાનો મુંગટ ઈસુના માથા પર મૂક્યો. સાધારણ કાંટા નહીં, અંદર માઇન્ડમાં અંદર ભૂખા એવા કાંટા. કાંટાનો મુંગટ મૂક્યો અને પછી એ મુંગટને સોટીથી મારે એટલે કાંટા અંદર ભૂકાય અને લોહીની ધારાઓ વહી નીકળે. શિષ્યોને એવું હશે, હમણાં કઈ ઈસુ ચમત્કાર કરશે, હમણાં આ લોકોને ભૂક્કા બોલાવી દેશે. કશું નહીં કર્યું. આખરે ભારે વજનદાર ક્રૂસ આપ્યો. ઈસુને ખભા પર મૂકીને ગુલગત્તાની ટેકરી પર જવા માટે કહ્યું. ઈસુ પડે છે, ઊભા થાય છે અને સૈનિકો ચાપખા મારે છે, સોટી મારે છે, પાછો ઊભા થાય છે ઈસુ અને ગુલગત્તાની ટેકરી તરફ જઈ રહ્યા છે. વાલો, આ બધી શિક્ષા મારા માટે ઈસુ સહન કરી રહ્યા હતા, તમારા માટે ઈસુ સહન કરી રહ્યા હતા. અને જેમ તેમ કરીને ઈસુ કલવરીના ગુલગત્તા નામની જગ્યા પર પહોંચ્યા. ક્રૂસ પર, એણે પોતે ઉઠાવેલા ક્રૂસ પર
ઈસુને સુવડાવી દેવામાં આવ્યા. બંને હાથોએ ખીલા ઠોકી દીધા, બંને પગોમાં ખીલા ઠોકી દીધા, ક્રૂસ ઊભો કરી દીધો. 6 કલાક ઈસુ આકાશ અને ધરતીની વચમાં લટકે છે. એક સિપાહીએ ઈસુ મર્યા છે કે તે નહીં જોવા માટે તેના કૂકમાં ભાલો ગોપી દીધો. થોડુંક લોહી અને પાણી નીકળી આવ્યું. એનો મતલબ શું છે? હવે ઈસુના શરીરમાં લોહી નથી, છેલ્લું ટીપું પણ તેણે મારા ને તમારા માટે વેવડાવી દીધું. હાલેલુયા. ઈસુ મરી ગયા. શિષ્યોને એવું હતું હમણાં ઉતરી આવશે, ક્રૂસ પરથી હમણાં ઉતરી. અરે પેલા એક જણા તે મસ્કરી કરીને કહ્યું બી, હે બીજાને બચાવનાર તું પોતાને બચાવ. સૈનિક લોકો ઠઠ્ઠા મસ્કરી કરે છે, એના મોઢા પર થૂકે છે. અને એક સૈનિક કહે છે, એ બીજાને બચાવનાર તું પોતે નીચે ઉતરી આવ, એટલે અમે તારા પર વિશ્વાસ કરીશું. શું ઈસુની પાસે શક્તિ નહોતી નીચે ઉતરી આવવાની? નહોતી. ઈસુએ કહ્યું, જો હું મારા બાપને બોલું તો સેના મોકલી દેશે. હાલેલુયા. પણ ઈસુ મારા ને તમારા માટે આ દુઃખ સહન કરી રહ્યા હતા. હાલેલુયા. ઈસુ કબરમાં ગયા, ઈસુ મરી ગયા. યહૂદીઓના ડરથી શિષ્યો બારણા બંધ કરીને બેઠેલા છે. હવે અમારો વારો છે. અમારા ગુરુ તો ગયા, અમે તો સ્વપ્ન જોયેલું કે રાજા બનશે, અમે તો સ્વપ્ન જોયેલું કે રાજા બનશે, અમે મંત્રી બનીશું. ગયું બધું પાણીમાં, અમે અમાન બી મારી ટાકી. યહૂદીઓના ડરથી બારણા બંધ કરીને શિષ્યો ઘરમાં ભરાઈ રહેલા છે. હાલેલુયા. પરંતુ પ્રિય, હું તમને કહેવા માંગુ છું, ત્રીજા દિવસે ઈસુ સજીવન થયા. મોતને હરાવીને ઈસુ જીવતા થયા. હાલેલુયા. એ જ ડરપોક લોકો જે શિષ્યોના યહૂદીઓના ડરથી બારણા બંધ કરીને ઘરમાં સંતાઈ રહેતા હતા, એ જ લોકો જ્યારે ઈસુ જીવતા થયા અને તેના પુનરુત્થાન ઈસુ જીવતા થયા છે એ વાત જ્યારે એમને ખબર પડી, ખાતરી થઈ ગઈ, તેમણે દર્શન આપ્યું. 40 રાત દિવસ સુધી તેમને શિક્ષણ પણ આપ્યું. ત્યાર પછી ઉપરના પરાક્રમથી આ વેષ્ટિત થઈને, પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઈસુ વિશે પ્રચાર કરવા લાગ્યા. ડરપોક શિષ્યો હિંમતવાન થઈ ગયા. હાલેલુયા. હાલેલુયા. પિતર અને એ લોકો કેવા લાગ્યા, હવે અમે કોઈનાથી ડરતા નથી. રાજાની આગળ ઈસુને કબૂલ કરી લેવું કહેતા, અધિકારીઓને કહેતા, કોઈના પણ આગળ બોલવાની તેમની પાસે હિંમત હતી. કેમ કે તેમને ખબર છે અમારા ઈસુ જીવતા છે અને હવે પછી મરનાર નથી. હાલેલુયા. હાલેલુયા. જીવતા થયા પછી સ્વર્ગમાં ગયા અને ઈસુ ફરીથી આપણને લેવાને માટે આવનાર છે. હાલેલુયા. કોને લેવાને માટે આવનાર છે? નિકોદેમસ ઈસુની પાસે જઈને પૂછે છે, અમે મસીહાની રાહ જોતા હતા, થોડી થોડી ઝલક તો તારામાં દેખાય છે, હાચું હાચું કહી દે તું કોણ છે? ત્યારે બી ઈસુ એક વાત કરે છે, દેવના રાજ્યની વાત. તમે બધી વાત છોડો. જે કોઈ માણસ નવો જન્મ પામ્યો નહીં હોય તે માણસ દેવના રાજ્યમાં જઈ શકતો નથી. હાલેલુયા. મને સાંભળનારા એફએસજી પરિવારના દરેક લોકો, હું તમને બહુ હાથ જોડીને કહું છું, આ સંદેશ બહુ અગત્યનો છે. તમે કદાચ ચર્ચમાં આવતા હોવ, બની શકે છે,
કાયમ આવતા હોય એવું બી બની શકે છે. પણ જો તમે નવો જન્મ નથી પામ્યા, તમારો ઉદ્ધાર નથી થયો, તમારા પાપોની માફીની ખાતરી નથી, તો આજે સમય છે, આજે તમારે નવો જન્મ પામવો જોઈએ. આજે તમારા પસ્તાવો કરવો જોઈએ. આજે તમારા પાપોની માફી ઈસુની પાસે માગી લેવી જોઈએ. ઈસુનું લોહી તમને સગળા પાપોમાંથી તમને મુક્ત કરશે. હાલેલુયા. હા, બહુ મોટો અધિકારી છે. રાત્રે ઈસુની પાસે આવ્યો છે અને કહે છે, જો કોઈ માણસની સાથે દેવ નહીં હોય તો તું જે ચમત્કારો છે તે કરી નહીં શકે. ત્યારે ઈસુ કહે છે, જો કોઈ નવો જન્મ પામ્યો નહીં હોય તો તે દેવના રાજ્યમાં જઈ શકતું નથી. હવે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત શરૂ થાય છે. નિકોદેમસ તેને કહે છે કે માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજી વાર પોતાના માના પેટમાં પેશીને જન્મ લઈ શકે છે? ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. હાલેલુયા. નવો જન્મ કીધું. આટલા મોટા જ્ઞાની માણસ, ઇઝરાયલનો ઉપદેશક છે નિકોદેમસ. ઇઝરાયલ લોકોને શાસ્ત્ર શીખવનાર છે, બહુ મોટો અધિકારી છે, પણ તેને પલ્લે નહીં પડ્યો. હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદ હો. આ દુનિયાના બહુ બધા જ્ઞાનીઓને પલ્લે નથી પડતું. તે આપણા જેવા સાધારણ લોકોના પલ્લે પડી જાય છે. એ પ્રભુની કૃપા છે. હાલેલુયા, હાલેલુયા. દેવના રાજ્યમાં જઈ નહીં શકે જો નવો જન્મ નહીં પામે તો, એવું કીધું. તો આટલો મોટો ઉપદેશક એણે નેચરલ માઇન્ડથી, આત્મિક રીતે નહીં, શારીરિક રીતે જ વિચારનારા લોકો, જગતના લોકો તો એ જ વિચારે ને. એણે કીધું માણસ નવો જન્મ કેવી રીતે પામી શકે? પાછું વ્યા કે ડેડીમ જમગા. ઈસુએ કહ્યું, જો તું પાણીથી અને આત્માથી નહીં જન્મ્યો હોય તો ખચિત જાણ કે દેવના રાજ્યમાં તું જઈ શકવાનો નથી. પાણી શું છે? પાણી શું છે? પાણી છે દેવનું વચન. હાલેલુયા. એફેસીઓનો પત્ર 5મા અધ્યાયમાં એ વાત લખે છે, વચન રૂપી જળ સ્નાનથી ઈસુ તમને પવિત્ર કરે છે. હાલેલુયા. હું તમને કહું છું, જેવું તમે દેવનું વચન તમારા હૃદયમાં ગ્રહણ કરો છો, તમારામાં પવિત્રતા શરૂ થઈ જાય છે. ઈસુએ જ્યારે કલ્વરીના ક્રૂસ પર જતા પહેલા પ્રાર્થના કરી યોહાન 17માં, ત્યારે તેણે કહ્યું છે, સત્યથી તેઓને પવિત્ર કર, તારું વચન સત્ય છે. હાલેલુયા. જો તમે પવિત્ર જીવન જીવવા માંગો છો, તમારું વચન તમારા હૃદયમાં તમારે સ્વીકારવાનું છે. દેવનું વચન તમારા હૃદયમાં સ્વીકારવાનું છે. હાલેલુયા. અને અવિનાશી બીજ છે દેવનું વચન. એનાથી તમારો ને મારો નવો જન્મ થાય છે, એવું પિતરના પત્રમાં લખવામાં આવ્યું છે. હાલેલુયા. નાશવંત નહીં. આપણો ઉદ્ધાર સોના કે રૂપાથી નહીં, કોઈ કિંમતી વસ્તુઓથી નહીં, દેવના સદાકાળ રહેનારા વચન વડે તમારો ને મારો નવો જન્મ થાય છે. જે દિવસે તમે ઈસુનો વચનનો સ્વીકાર કરો છો, આ વાત સત્ય છે, તે દિવસે તમે નવો જન્મ પામી લો છો. હાલેલુયા. અને જો કોઈ માણસ પાણીથી ને આત્માથી, એનો મતલબ શું છે? જ્યારે તમે વચન ગ્રહણ કરો છો તે સમયમાં પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે, અને તે પવિત્ર આત્મા તમારા હૃદયમાં ખાતરી કરાવે છે, અને તમે એક નવા માણસ બની જાઓ છો. પાઉલની ભાષામાં કહું, જે દિવસે તમે ઈસુને પ્રભુ તરીકે સ્વીકાર કરી લો છો, તે દિવસે તમે દુનિયા સંબંધી મરી જાઓ છો. હાલેલુયા, હાલેલુયા. જે જૂનું હતું તે સગડું જતું રહેશે, જુઓ સગડું નવું થયું છે. હાલેલુયા.
એટલે જ્યારે એક વ્યક્તિ નવો જન્મ પામે છે ત્યારે તેની ચાલચલન બદલાઈ જાય છે, તેના શબ્દો બદલાઈ જાય છે, તેના જીવનમાં પરિવર્તન આવે છે, તેના હૃદયમાં શાંતિ આવી જાય છે, તેના જીવનમાં આનંદ આવી જાય છે, તેના પરિવારમાં ખુશહાલી હોય છે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, તમારા વ્યક્તિગત જીવનમાં દેવનું રાજ્ય તમારામાં હોવું જોઈએ, દેવનું રાજ્ય મારામાં હોવું જોઈએ. હાલેલુયા. અને હું તમને કહું છું, જ્યારે ઈસુનો સ્વીકાર કરવાનો હોય છે ત્યારે કુટુંબના કોઈ વ્યક્તિને પૂછવા જવાની જરૂર નથી. એ વ્યક્તિગત છે. કેવું છે? વ્યક્તિગત. કેમ કે આ જેવી તમારા નસકોરામાંથી શ્વાસ બંધ થઈ ગયો, આ ધડકન બંધ થઈ ગઈ, પછી આ દુનિયામાં તમારું કોઈ નથી. તમારા આ દુનિયામાં જેટલા પણ તમારી સાથે છે તે ક્યાં સુધી છે? જ્યાં સુધી તમારા નસકોરામાં શ્વાસ છે ત્યાં સુધી જ છે, પછી કોઈ સાથે નથી આવવાનું. સમજાય છે? હાલેલુયા. એટલે પતિ હોય કે પત્ની હોય, બાળક હોય, કોઈ પણ હોય, હું તમને કહું છું, ઈસુને પ્રભુ તરીકે સ્વીકાર કરવાનો વ્યક્તિગત છે. હાલેલુયા. હાલેલુયા. કોઈને પૂછવા જવાની જરૂર નથી. જ્યારે તમે આ નિર્ણય લો છો ઈસુને પ્રભુ તરીકે સ્વીકાર કરવાનું. હાલેલુયા. કેમ કે મૃત્યુ પછી ઓરિજિનલ ખેલ શરૂ થાય છે. આ દુનિયા તો ટ્રેલર છે, ટ્રેલર. પિક્ચર પછી શરૂ થાય છે. હાલેલુયા. લાલુભાઈએ કીધું ને 70-80 વર્ષ, એ તો શ્રાપના કારણે ત્યાં લખેલું છે, ગુલામીના દેશમાં ત્યારે લખેલું છે. પ્રભુએ આપણને લાંબા આયુષ્યથી તૃપ્ત કર્યા છે. જો તમે વિશ્વાસ કરો, આજે બી લોકો લાંબુ જીવન જીવે છે, એનું કારણ એ છે પ્રભુએ વચન આપ્યું છે, લાંબા આયુષ્યથી હું તમને તૃપ્ત કરીશ. હાલેલુયા. પણ હું તમને કહું છું, 70, 80, 90, 100, 120 ગમે તેટલું તમે જીવો, પણ આ જન્મમાં જો તમે પાપોની માફી નથી મેળવી લીધી, પસ્તાવો નથી કર્યો અને સુવાર્તા પર વિશ્વાસ નથી કર્યો, તો કોઈ પણ વ્યક્તિ દેવના રાજ્યમાં પ્રવેશ કરી શકવાનો નથી. હાલેલુયા. હાલેલુયા. કઈ ગયો ઘડિયાળાને? હા, મારો સમય પૂરો થઈ ગયો ક્યારનો. હું તમને કહું છું, 2 હાથ જોડીને, પાપોની માફી વગર તમે દેવના રાજ્યમાં જઈ શકવાના નથી. આટલો મોટો ઉપદેશક, તેને નહીં ખબર પડી, હજુ તેને ઈસુ સમજાવે છે. વાહ, જ્યાં થઈને જાય છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, તને નથી સમજાતું. એવું જ આત્માથી જન્મેલું છે, નવો જન્મ પામેલો માણસ એવો જ છે. ક્યાંથી આવ્યો, ક્યાં જશે, કોઈને ખબર નથી. જો પવનને રોકી શકવાની શક્તિ હોત તો વૈજ્ઞાનિકોએ ક્યારનું કોઈ તોફાન આવવા નહીં દેતા, હે ને? પણ પવન ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, અને પવન દેખાતો નથી, અનુભવાય છે, હે ને? હા, આટલા મોટા શાસ્ત્રીને ઈસુએ સમજાવ્યો. ઘરે જઈને વાંચજો 3 અધ્યાય. એવો જ આત્માથી જન્મેલો માણસ છે. તે બધાને પારખી લેશે પણ પોતે પારખાશે નહીં. લખ્યું છે એવું. હાલેલુયા. અને એટલા માટે પ્રિય, હું તમને કહેવા માંગુ છું, આ પૃથ્વી પર બીજું કંઈ મળે કે નહીં મળે, તમને ઉદ્ધાર મળવો જોઈએ, પાપની માફી મળવી જોઈએ. અને જો તમારી પાસે ઈસુ છે તો તમારી પાસે સગડું છે. હાલેલુયા. હાલેલુયા. મારી પૂર્વ ભૂમિકા પૂરી થઈ છે. આવીએ પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ તમારી કૃપા અને દયાને માટે. આજે સવારે પ્રભુ થોડો સમય તમારા વચનોમાંથી મનન કરવાને માટે અમને કૃપા આપી, અમે તમારો આભાર માનીએ છીએ. દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી, પરંતુ દેવનું રાજ્ય ન્યાયપણું, શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદમાં છે. પ્રભુજી, આજે
વિશેષ કરીને પ્રાર્થના કરું છું, આજે કોઈ પણ એવું વ્યક્તિ અહીંયા છે જેને પાપોની માફી નથી મળી, ઉદ્ધારનો અનુભવ નથી. પ્રભુ, મારી પ્રાર્થના છે અત્યારે તમે તેમના જીવનમાં આવો. હાલેલુયા, હાલેલુયા. વાલાઓ, બહુ થોડો સમયમાં હું તમને કહું છું, આ બહુ જ સિરિયસ સમય છે. જો આજે તમે તમારા પાપોની માફી માંગો છો, ઈસુ તમને ક્ષમા કરશે અને આજે તમને તેના દીકરા દીકરી બનાવશે. હાલેલુયા, હાલેલુયા. ઝીણા નાના અવાજે પણ તમે પ્રાર્થના કરી શકો, પ્રભુ તારા લોહીથી મને ધોઈને પવિત્ર અને શુદ્ધ કરી દે. હાલેલુયા. માણસ આખું જગત જીતે પણ પોતાના આત્માનો નાશ પામે તો તેને શું ફાયદો છે? શ્વાસ નીકળી જશે, પછી દેવનું રાજ્ય, જે પ્રકાશનું રાજ્ય છે, તે લોકો આકાશના રાજ્યમાં પિતાની સાથે પ્રવેશ કરશે. પણ જે અંધકારનું રાજ્ય છે, શેતાનનું રાજ્ય છે, શેતાનના બાળકો છે, તેઓ દેવની ઉપસ્થિતિથી દૂર હંમેશાને માટે પીડાના સ્થાનમાં પીડા ભોગવવાને માટે, જેનો કોઈ અંત નથી, તે દુઃખ અને પીડાનો ક્યારેય અંત નથી થવાનો, તે દુઃખ અને પીડા ભોગવવાને માટે જવાના છે. ત્યારે પ્રભુ, મારી પ્રાર્થના છે, એક એક વ્યક્તિને પ્રભુ તમે ખાતરી કરાવો, તમારા દીકરા દીકરી બનવાને માટે કૃપા આપો. આ પૃથ્વી પર પ્રભુ તમે તેમના પાપોની માફી આપીને ન્યાયપણું તેમના જીવનમાં આવે, તેમના પરિવારોમાં, તેમના વ્યક્તિગત જીવનોમાં શાંતિ આવે અને દેવના આનંદથી તેઓ ભરપૂર થાય. તેમના જીવનમાં ખુશી છલકાય. પ્રભુ, તેના માટે પ્રાર્થના કરું છું. પ્રભુ, પ્રાર્થના સાંભળી તમારો ધન્યવાદ. મહિમા તમને મળે. પ્રભુ યેસુ ખ્રિસ્તના પ્રેમી અને મધુર નામમાં માંગુ છું. આમેન.